ઇન્ડિયાના માર્કેટની અંદર છે ને કાર બ્રાન્ડ તો બહુ બધી છે, પણ આ બ્રાન્ડોમાંથી સૌથી વધારે લોકોના મોઢા પર જે નામ આવતું હોય છે ને એક મારુતિ સુઝુકી છે. હવે આ મારુતિ સુઝુકી વિશે લોકો સારું પણ કહેતા હોય છે, ખરાબ પણ કહેતા હોય છે, બધા જ લોકોના પોતાના મંતવ્યો વ્યક્ત કરતા હોય છે. પણ આજે હું તમારી સાથે વાત કરવાનો છું કે આ મારુતિ સુઝુકીના પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવાના છે. હવે જો તમારે ગાડી જો પરચેસ કરવી છે અને જો મારુતિ સુઝુકીની જો પરચેસ કરવી છે ને તો એના માટે ખાસ આ વિડીયો છે, ફટાફટ આ વિડીયો જોઈ લેવાનો હશે. તો હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈ, તમારું બધાનું સ્વાગત છે ગુજરાતી નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. તો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરવાના છે કે કોઈ પણ બાયર છે ને એ ફર્સ્ટ ટાઈમ હોય કે સેકન્ડ ટાઈમ પણ પોતાના બજેટનું સૌથી પહેલા વિચારતો હોય છે. તેવી જ રીતે તમે પણ જો નવી ગાડી લેવાનું વિચારી રહ્યા હોય છે તો તમારા મનમાં ઘણા બધા ક્વેશ્ચન આવતા હોય છે કે આ જે કંપનીની ગાડી છે મારા બજેટમાં ફિટ થાય છે કે નથી થતી, એટલે મારે એવી ગાડી પરચેસ કરવી જોઈએ કે જે મારા બજેટમાં ફિટ થાય છે. એની શું પ્રાઇસિંગ છે, એ ગાડી મને કેટલામાં પડવાની છે, એની અંદર સેફ્ટી કેટલી મળવાની છે, કમ્ફર્ટ કેટલું મળવાનું છે, કેટલું એવરેજ હશે, બધા જ ક્વેશ્ચન પોતાના માઇન્ડમાં થતા હોય છે. એટલા માટે લોકો છે ને એક કરતાં વધારે બ્રાન્ડ જોડે પોતાને ગાડી જોવા માટે, પોતાને એક્સપિરિયન્સ કરવા માટે લોકો અલગ અલગ કંપનીની અલગ અલગ બ્રાન્ડમાં જતા હોય છે, ત્યાં ટેસ્ટ ડ્રાઈવ લેતા હોય છે. હા, કોઈ પણ આપણે વસ્તુ પરચેસ કરતા પહેલા આપણે એક ગાડી કરતાં બીજી ઘણી બધી ગાડીઓ ચેક કરવી જોઈએ. ઘણી બધી માર્કેટની અંદર બ્રાન્ડો છે, આ બધી બ્રાન્ડોમાં જઈને પોતાની મનગમતી ગાડી આપણે પરચેસ કરવી જોઈએ. તો એટલા માટે તમારી સાથે આજે હું ચર્ચા કરવાનો છું કે મારુતિ સુઝુકી જે બ્રાન્ડ છે એ બ્રાન્ડની પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ, આ બંને સાઈડ વિશે આપણે વાત કરવાના છે. કેમ કે કોઈ પણ બ્રાન્ડ હોય કાં તો કોઈ પણ વસ્તુ હોય એના પોઝિટિવ પોઈન્ટ પણ અલગ હોય છે અને નેગેટિવ પોઈન્ટ પણ અલગ હોય છે. એટલા માટે એ વસ્તુ જાણવું ખાસ જરૂરી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરવાના છે કે મારુતિ સુઝુકીની બિલ્ડ ક્વોલિટી એટલે કે સેફ્ટી. દરેક લોકો પોતાની ગાડી પરચેસ કરવા માટે સૌથી પહેલા જે ધ્યાનમાં રાખે છે એ છે સેફ્ટી. કેમ કે ગાડી છે ને એ ગાડીની અંદર પોતાના ફેમિલી જોડે આપણે એક જગ્યાથી બીજી જગ્યા પર જવા માટે કામ લાગે છે, તો એની અંદર આપણે કેટલી સેફ્ટી મળવાની છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર બિલ્ડ ક્વોલિટી અંદર હું તમને કહેવા માંગીશ કે મારુતિ સુઝુકીની અંદર જે ક્વોલિટી યુઝ કરવામાં આવે છે, પ્રોડક્શનની અંદર જે ક્વોલિટી યુઝ કરવામાં આવે છે એ થોડી સારી ડાઉન છે. કેમ કે કંપનીને ઇમ્પ્રૂવ કરવા જેવી છે. કેમ ઘણી બધી જે ગાડી જે એક્સિડન્ટ થાય છે ને ત્યારે પોતાની સેફ્ટી કવર કરી શકતી નથી, ભલે 5 સ્ટાર રેટિંગ હોય કે 4 સ્ટાર રેટિંગ હોય, બરોબર છે. તો એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ગાડી પરચેસ કરીએ છીએ તો એની અંદર આપણે સેફ્ટીનો વસ્તુ ખાસ જોઈએ, જેની અંદર ઘણા બધા ઓપ્શન છે, જેવી કે એરબેગ છે, ABS છે, ABD છે, અને સાથે ઘણા બધા ફીચર આની અંદર ઇન્ક્લુડ હોવા જોઈએ. અને ગાડીનું જે બિલ્ડ ક્વોલિટી છે એટલે કે ગાડી જે પણ સ્ટ્રક્ચર બનાવેલું છે કેટલું મજબૂતાઈ છે એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે પણ ગાડી પરચેસ કરીએ છીએ એની અંદર સેફ્ટી નોર્મ્સ પ્રમાણે ગાડીનું બિલ્ડ ક્વોલિટી હોવી જોઈએ, એટલે કે ગાડીની અંદર પ્રોપર સેફ્ટી હોવી જોઈએ. કેમ કે આપણે આ જે ગાડીની અંદર છે ને આપણું પોતાનું ફેમિલી લઈને આપણે ફરવાના છે, ટ્રાવેલિંગ કરવાના છે. સેકન્ડ નંબરમાં છે લો ક્વોલિટી પ્લાસ્ટિક. આ ગાડીની અંદર છે ને ઘણી બધી એવી જગ્યા હોય છે જ્યાં આગળ પ્લાસ્ટિકની એકદમ લો ક્વોલિટી યુઝ કરવામાં આવે છે કે કોસ્ટ કટિંગ કંપનીઓ કરતી હોય છે. તો એકદમ ખાસ બહુ ખરાબ વસ્તુ કહેવાય કે ગાડીની અંદર છે તમે આટલી મોંઘી ગાડી સેલ કરવાના છો કસ્ટમરને અને તમારા બ્રાન્ડ ઉપર વિશ્વાસ રાખીને કોઈ કસ્ટમર પરચેસ કરે છે તો તમારે વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કોસ્ટ કટિંગ કરતા એને સારી ક્વોલિટી, પ્લાસ્ટિકની ક્વોલિટી સારી પ્રોવાઈડ કરવાની હોય છે. લેક ઓફ ડીઝલ એન્જિન. દોસ્તો મારુતિ સુઝુકીના જે લવર છે ને એ લોકોમાં સૌથી વધારે એ વસ્તુ છે કે મારુતિ સુઝુકી બ્રાન્ડ જે છે ડીઝલ એન્જિનમાં પણ પોતાની ગાડી લોન્ચ કરે. માર્કેટની અંદર અત્યારે હાલ નવી કોઈ પણ ગાડી મળતી નથી કે જે ડીઝલ એન્જિનની અંદર આવતી હોય છે. હા, કંપનીની પહેલા જે ડીઝલ એન્જિનમાં ઘણી બધી ગાડીઓ હતી જે કંપનીએ ડિસકન્ટિન્યુ કરી છે, તો અત્યારે લોકોની એ પણ ડિમાન્ડ છે કે મારુતિ સુઝુકી ડીઝલ એન્જિનની અંદર ગાડી લોન્ચ કરે, જેથી કરીને ડીઝલ એન્જિનના જે ચાહકો છે એ લોકો માટે ખાસ એમની પોતાની બ્રાન્ડની ગાડી તમને ડીઝલ એન્જિનની અંદર જોવા મળે. કેમ કે ડીઝલ એન્જિન ચલાવવામાં બહુ મજા પડે છે. જે લોકો ડીઝલ એન્જિનની ગાડી યુઝ કરતા હશે ને એ લોકોને આ વસ્તુ ખબર હશે. મિસિંગ ફ્યુચર. દોસ્તો ઘણા બધા જે લોકો છે એ પોતાની ગાડીમાં નવી ટેકનોલોજી યુઝ કરવા માંગે છે, નવા ફ્યુચર એ લોકો એક્સપિરિયન્સ કરવા માંગે છે. એટલા માટે છે ને તો આ બ્રાન્ડના ફ્યુચર છે લોકો કંટાળી ગયા છે. કેમ કે એકને એક જગ્યા ઉપર એકને એક ડિઝાઇનથી એકને એક ફ્યુચર તમને આપવામાં આવે તો લોકો આનાથી બહુ બોર થાય છે. કેમ કે લોકોને છે ને દરેક વખતે નવી ટેકનોલોજી ઉપયોગ કરવાનો બહુ જ ઈચ્છા હોય છે. એટલા માટે કંપનીને પણ આ વસ્તુ સમજવું જોઈએ કે પોતાની ગાડીમાં કંઈક યુનિક ફીચર આપે જેથી કરીને લોકો બ્રાન્ડ ઉપર વધારે ટ્રસ્ટ રાખીને વધારે ગાડી પરચેસ કરે, લોકો બોર ફીલ ના થાય. સ્ટાઇલિંગ ઇન ઇન્ટિરિયર. દોસ્તો અત્યારે આપણે વાત કરી કે જે મિસિંગ ફીચર એ રીતે તમને સ્ટાઇલની અંદર અલગ અલગ ડિઝાઇન વાઇઝ તમને એક વસ્તુ એક જગ્યા પર જોવા મળે ને તો લોકોને વસ્તુ બોર થતા હોય છે. એટલા માટે લોકો ઓછું પરચેસ કરવાનો વિચાર કરતા હોય છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે અત્યાર સુધી મારુતિ સુઝુકી જોડે એક પણ ગાડી EV સેગમેન્ટમાં આવતી નથી, એટલે કે EV સેગમેન્ટની અંદર પોતાની ગાડીની મિસિંગ છે. એટલા માટે લોકો છે ને એવી ડિમાન્ડ રાખે છે કે મારુતિ સુઝુકી IC એન્જિનમાં પોતાની બજેટની ગાડી બનાવે છે
પણ જો ઇલેક્ટ્રિકની અંદર જો ગાડી આવે ને તો એ પણ અમારા બજેટમાં મળી રહે, કેમ કે બીજી બધી જે ટાટા છે, મહિન્દ્રા છે, હોન્ડાઈ છે, BYD છે, આ બધી જે કંપનીઓ છે એની જે ગાડી છે એકદમ મોંઘી હોય છે, જેથી કરીને લોકો એવું વિચારતા હોય છે કે સુઝુકીની જો ઈવી સેક્ટરની અંદર ઈવી ગાડી આવે ને તો એમને પસંદ આવી જાય, એમને બહુ સસ્તી પડે. તો આ પણ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, એક આ પણ પોઈન્ટ આપણે કન્સિડર કરવો જોઈએ. આવનારા ટાઈમની અંદર મારુતિ સુઝુકીની જે ગાડી ઈવી સેગમેન્ટની અંદર આવી રહી છે, પણ અત્યારે હાલ જરૂર છે કે આ સેગમેન્ટની અંદર અત્યારે હાલની અંદર ઈવી સેગમેન્ટની અંદર કોઈ ગાડી નથી, એટલા માટે આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે સુઝુકીને પણ એ વસ્તુ ટ્રાય કરવો જોઈએ કે જલ્દી બને એમ પ્રમાણે જલ્દી માર્કેટની અંદર નવી ગાડી ઈવી સેગમેન્ટની અંદર આવે, કેમ કે માર્કેટની અંદર કોમ્પિટિશન ધીરે ધીરે વધી રહી છે અને આ કોમ્પિટિશનની અંદર કદમથી કદમ મિલાવવા માટે પોતાની પ્રોડક્ટ પણ આપણે માર્કેટની અંદર ઉતારવી ખાસ જરૂરી છે. નેક્સ્ટ છે લેક ઓફ ઇનોવેશન. દોસ્તો અત્યારે હાલ છે ને લોકોને નવા ટાઈમમાં નવી ગાડીમાં નવું ટેકનોલોજી ઉપયોગ કરવાનો વધારે ઈચ્છા હોય છે, જેવી કે સમજી લો અત્યારે હાલ તમને જોયું હશે કે મહિન્દ્રાની જે ગાડી 3XY, તો એની અંદર ઘણા બધા કંપનીએ ફીચર ચેન્જ કર્યા છે, ઘણો લુક ચેન્જ કર્યો છે. હા, કોસ્મેટિક ચેન્જીસ કરતા બીજા ઘણા બધા એવા ચેન્જીસ કર્યા છે, જેથી કરીને લોકો છે ને ટેકનોલોજી ઉપયોગ કરવામાં વધારે પસંદ કરે, લોકોનું એટ્રેક્શન વધી જાય ગાડી પૂરતું. અત્યારે હા આપણે વાત કરીએ ટાટાની કર્વ જે આવી રહી છે 7 ઓગસ્ટના રોજ લોન્ચ થઈ રહી છે, આ ગાડીમાં પણ ઘણા બધા એવા ફીચર છે, ગાડી પણ નવી છે, ટેકનોલોજી પણ નવી છે, એટલા માટે લોકો છે આની માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ ગાડી પરચેસ કરીશું. તો આ સુઝુકી માટે આ ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કંપની છે ને એકદમ બેઝિક જે વસ્તુ છે, જે કોમન વસ્તુ છે, એ આ બીજી નવી ગાડીમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે, પણ એના કરતા કંઈક નવું ઇનોવેશન લઈને આવે પોતાની ગાડીની અંદર તો લોકોને વધારે પસંદ કરશે. તો આ હતા કંપનીના જે નેગેટિવ પોઈન્ટ. હવે આપણે વાત કરવાના છે મારુતિ સુઝુકીના પોઝિટિવ પોઈન્ટ. હવે આપણે બધા છે નેગેટિવ પોઈન્ટ વિશે વાત કરી ચૂક્યા છે, હવે છે ને આપણે પોઝિટિવ પોઈન્ટ વિશે વાત કરવાના છે કે મારુતિ સુઝુકીની બ્રાન્ડના પોઝિટિવ પોઈન્ટ કયા છે કે જે લોકો લેવા માટે વધારે ઉત્સુક છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે એવરેજ. દરેક લોકોના માઇન્ડમાં છે ને સૌથી પહેલું ગાડી લેતા પહેલા એ જ વસ્તુ આવે છે કે એવરેજ, આ ગાડી મને કેટલાની એવરેજ આપશે. અત્યારે હાલના ટાઈમે તમે જોશો ને કે મારુતિ સુઝુકીની બ્રાન્ડ વિશે સૌથી પહેલા એ વસ્તુ યાદ આવે છે કે જ્યાદા દેતી હે ભાઈ. એવરેજ છે ને જબરજસ્ત આપે છે, ટપ્પર ફાડ કે દેતી હે ભાઈ. બટ આની અંદર છે ને સૌથી વધારે સેફ્ટીનો સૌથી વધારે મોટો પ્રોબ્લેમ છે. સેકન્ડ નંબરમાં છે પ્રાઇસ. દોસ્તો મારુતિ સુઝુકીની બ્રાન્ડની દરેક ગાડીની પ્રાઇસ તમારા બજેટની અંદર પ્રોપર રીતે સેટ થઈ જવાની, એ પ્રમાણે એ લોકો છે ને પોતાની પ્રોડક્ટ તમને આપે છે, જેથી કરી તમે યુઝ કરી શકો, એમને ટેકનોલોજી યુઝ કરો, એટલા માટે એ પ્રમાણે તમારા જોડેથી પ્રાઇસ લોકો લે છે. હા, દરેક ગાડીની પ્રાઇસ એકદમ ઓછી હોય છે. આ જે લક્ઝરિયસ બ્રાન્ડ છે, નેક્સા જે બ્રાન્ડ છે, એની અંદર અમુક જે ગાડીઓ છે જેની વધારે પ્રાઇસ ઘણી તમને બધા જોવા મળતી હશે, પણ એપ્રોક્સ તમે જોશો ને તમારા બજેટની અંદર ગાડી તમને ફિટ થઈ જવાની છે. થર્ડ નંબરની આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ડિયાના ગમે તે ખૂણામાં તમે જશો ને તો પણ તમને મારુતિ સુઝુકીનો સર્વિસ સ્ટેશન તમને મળી જવાનું છે. તમારે છે ને કોઈ જગ્યાએ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારા ફેમિલી જોડે ફરવા માટે ગયા હોય, તમે તમારા ફ્રેન્ડ સર્કલ જોડે ફરવા ગયા હોય, તમારી ગાડીમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમને કોઈ પણ ખૂણાની અંદર ઇન્ડિયાના કોઈ પણ ખૂણાની અંદર તમને મારુતિ સુઝુકીનું સર્વિસ સેન્ટર જોવા મળી જવાનું છે. તમારા માટે એકદમ મસ્ત પોઈન્ટ છે. હા, બીજી બ્રાન્ડનું પણ તમે સર્વિસ સેન્ટર જોવા મળશે, પણ એટલા લેવલે નથી હોતું. પણ મારુતિ સુઝુકીનું સર્વિસ સેન્ટર પણ મળી જશે, અથવા જો ના મળે ને તો છતાં પણ તમને ત્યાં આગળ લોકલ ગેરેજ મળી જશે, જે મારુતિ સુઝુકીના કોઈ પણ સ્પેર પાર્ટ ત્યાં આગળ અવેલેબલ જોવા મળશે. દોસ્તો સર્વિસ તમારી ગાડીને તમે કરાવશો ને તો તમને એકદમ ઓછામાં ઓછો ખર્ચો તમને પડવાનો છે. ઓઇલ, પાણી છે, બીજું બધું નાનું મોટી વસ્તુ તમે કરાવશો તો તમને એકદમ ઓછામાં ઓછા ખર્ચે તમારી ગાડી એકદમ સર્વિસ થઈ જવાની છે. હવે લોકોના અંદર એક માઇન્ડસેટ બની ગયો છે કે પોતાની ગાડી 5-7 વાર યુઝ કરીને એ ગાડી રિપ્લેસ કરી દેતા હોય છે, નવી ટેકનોલોજી વાળી કોઈ બીજી બ્રાન્ડની ગાડી પરચેસ કરતા હોય છે. સાથે એમના જોડે અવેલેબલ જે ગાડી છે તો એ ગાડી જ્યારે મારુતિ સુઝુકીની હશે તો જ્યારે સેલ કરવા માટે જશે ત્યારે એમને સારામાં સારી રીસેલ વેલ્યુ પણ મળવાની છે. એટલે તમને બધી રીતે આ પોઈન્ટમાં પોઝિટિવ વસ્તુ તમને જોવા મળશે. જ્યારે આપણે આગળ વાત કરી જે પ્રમાણે જે પોઈન્ટો છે એ પ્રમાણે તમને નેગેટિવ પોઈન્ટ તમને જોવા મળશે, જેની અંદર તમારે એક ખરાબ અસર તમને જોવા મળે છે, અને આની અંદર તમને પોઝિટિવ જોવા મળશે. આ કોઈ પણ બ્રાન્ડ હોય એના પોઝિટિવ નેગેટિવ પણ તો રહેવાના છે, પણ એટલું વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે મારુતિ સુઝુકીની અંદર પોતાની જે સેફ્ટી છે ગાડીની એની અંદર થોડો ઘણો ઇમ્પ્રુવમેન્ટ કરવો જોઈએ, કેમ કે લોકોને છે ને સેફ્ટી જોવામાં નથી મળતી. દોસ્તો તમને આ વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ કરીને તમારે મને કહેવાનું હશે. અને હા, તમને જો આવા કોમ્પેરિઝન વાળા પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ વાળા અલગ બ્રાન્ડ વિશે વિડીયો તમારા જોવા છે તો તમારે ફટાફટ નીચે કોમેન્ટ કરી દેવાનું હશે અને મને કહેવાનું હશે. તો તમારા માટે નેક્સ્ટ ટાઈમ જો તમે વધારે જે બ્રાન્ડની પણ વધારે કોમેન્ટો આવશે ને એ બ્રાન્ડની આપણે ફટાફટ વિડીયો લઈને આવવાના છે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.